એમ કચ્છ દેશના હરિભક્તો પૂજા કરી રહ્યા, પછી હાલાર દેશના ભક્તો બધા, સોરઠ દેશના અનુક્રમે પર્વતભાઈ, ઝીણાભાઈ, મયારામ ભટ્ટ શ્રીહરિની પૂજા કરી, સુંદરજી સુથાર, ગંગારામ મલ્લ, અદ્દાભાઈ, રાયધણજી બધા પૂજા કરી હો. અને આ બધા પૂજા કરીને એવી સોરઠના જનોએ પણ પૂજા કરીને લાભ લીધો. હાલારના લાલજીભાઈ, વસરામભાઈ, ડોસાભાઈ, મૂળજીભાઈ, રત્નાભાઈ, રૂડા, રણમલજી, દલ્લુજી વગેરે હરિભક્તો હે મહારાજની અને સંતોની ભાવથી પૂજા કરી. કાઠિયાવાડ દેશના ભક્તજનો, વાડાક દેશના ભક્તજનો, અભય રાજા અને જીવા ખાચર હે સોનાના વસ્ત્રાભૂષણ મહારાજને અર્પણ કર્યા છે. ખટવાંગ રાજા, અલૈયો ખાચર, સુરો ખાચર, સોમલો ખાચર, હેમરાજ શાહ વાણિયા સુંદરિયાણાના આ બધા આવી કરીને મહારાજનું અદભુત પૂજન કરેલું છે. ભગા શેઠ પણ આવ્યા, મહારાજની અને સંતોની પૂજા કરી, મોક્ષના માર્ગનો અલભ્ય લાભ લીધો. વાણિયાને ઓછો મળે આવો લાભ હો, પણ એ સત્સંગી થયા હતા. એક મુન્નો નામે કરીને બ્રાહ્મણ હતો, મુન્નો નામ લખ્યું, તે પાકો હરિભગત અને એવો નિષ્કામી હતો અને સત્સંગમાં ભારે નિષ્ઠાવાળો. પણ લોભની વાત જવા દો એની હો, એવો લોભ્યો વાતમાં કરો એની. સત્સંગી પાકો એમાં નાની. લોભ કેવો એને, લગ્ન કરી તો ખર્ચો થઈ જાય ને, મારું લગ્ન નતો કરેલો, બ્રહ્મચર્ય પાડતો હતો, પૈસા ભેગા કર્યા હતા એમાં નાની, લગ્નમાં ખર્ચો થઈ જાય એટલા માટે એને વિવાહ જ ન કર્યો. પોતાના ગ્રસ્તાશ્રમી ભાઈઓથી જુદો રહેતો હતો. સવારથી સાંજ સુધી ગામમાં લોટ માગી આવે, પછી આખો દી લોટ માગી આવે હો, અને પછી ખપે એટલો ખાય અને વધી વેચીને પૈસા ભેગા કરે પાછું મારો લોટ વેચીને. પણ પગમાં જોડા રાખે નહીં, એટલો ખર્ચો કરવો પડે ને પાછો. ઉઘાડે પગે ફરે અને જાડા વસ્ત્ર પહેરે, 2-5 વર્ષ તૂટે નહીં એવા જાડા કપડાં પહેરે. નિસ્વાદી થઈને સેજે મળે એમાં પોતાનો નિર્વાહ કરે. જગતની સાથે લોભ રાખતો, દેહની સાથે પણ લોભ રાખતો, પણ શ્રીહરિને સંતો માટે લગારે લોભ રાખતો નહીં. સંતો આવ્યા હોય ને એને કંઈક જોઈએ ને તો જેટલું જોઈએ એટલું આપી દે, એમાં જરાય લોભ નહીં. પોતાના દેહને માટે લોભ ખરો, શરીરમાં જેમ હાલે તેમ નિભાવે એવું. પણ મહારાજ કે સંતોને માટે જરાય લોભ, ઉપરથી મૂર્ખ જેવો લાગતો પાછો, એવો હતો એક મુન્નો બ્રાહ્મણ. પણ અંતરમાં બહુ હોશિયાર હતો. હરિજનને હેત કરીને માને, ભગવાનના ભક્તોને પ્રેમથી માને અને મનમાં મોક્ષનો વિચાર રાખતો. અને હરિભક્તોને કે જુઓ મારી પાસે દ્રવ્ય છે, હું કદાચ ઓચિંતાનું મરી જાઉં ને તો એ સંત અને ભગવાનને અર્થે વાપરી નાખજો, મારું નામ ન લેજો એમાં હો, મારું નામ જાહેર કરતા નહીં. મારું દ્રવ્ય છે એમાં મારું નામ ક્યાંય આવવું ન જોઈએ, બસ આટલો વિચાર રાખજો. આ દેહનો નિર્ધાર નથી, તમે હરિભક્તો છો તેથી મને માતાના કરતા પણ વધુ વિશ્વાસ છે તમારામાં, એટલા માટે હું તમને કહી જાઉં છું મારું દ્રવ્ય છે ભગવાન અને સંતોને અર્થે વાપરજો, મારું નામ લીધા વગર. એમાં 1 થી 2 હરિભગતને જ આવું કહી ગયેલું કાનમાં હો, એટલા વાત જાણતા હતા. બીજા તો બધા આને ગાંડો જાણતા હતા કે આમાં કાંઈ નથી, લોભીઓ છે કે ગાંડો છે. પછી બ્રાહ્મણ ભગવાનના ધામમાં ગયો, પછી બીજા માણસોને ખબર પડી, આશ્ચર્ય પામ્યા કે લ્યો પૈસા ખર્ચાઈ જાય એટલા માટે લગ્ન ન કરે, આખી જિંદગી નૈષ્ટિક બ્રહ્મચર્ય પાડ્યું. અને અંતરમાં મહારાજનો ને સાધુ ને ભગવાનના ભક્તોનો અપાર મહિમા, સત્સંગ કરતો. બ્રાહ્મણ હતો એટલે માગવાનો અધિકાર બ્રાહ્મણને, માગી આવે. ધામમાં ગયા પછી એનું દ્રવ્ય ખુલ્લું થયું અને જાહેરમાં વપરાણું, ત્યારે માણસોને ખબર પડી કે આ તો આવો નીકળ્યો લ્યો. એટલે મહારાજ કે બહારનું દેહ આચરણ જોઈને કોઈનો અભાવ તો લેવો નહીં, એમાં આપણું જીવનું બગડે. અંતરથી એને કેવું હોય આપણે થોડું ખબર પડે કે બહારનું વાતાવરણ જોઈ અને કોઈનો અભાવ ન લેવાનો. શ્રીહરિને માટે ઉપયોગમાં આવે એટલું જ ધન સાચું અને લાભદાયી છે એમ સમજે તેનું નામ સત્સંગ કહેવાય. સત્સંગમાં એવા અનેક હરિભક્તો છે તેને શ્રીહરિ જાણે છે. પોતાની બુદ્ધિએ તેવાનો દોષ લે તેને શ્રીહરિ સહન કરતા નથી. પોતાને જે દોષ રાખવા હોય
તેના બચાવ માટે જ બીજા ભગવાનના ભગતના દોષ દેખાડે છે. હવે આજે માણસો બીજાની વાતો કરે ને એ પોતાનું હાંચવા માટે, બીજું કોઈ કારણ નથી. પોતાના દોષને હાંચવા, બીજાના દોષને પ્રગટ કરે કે મારો દોષ પાદરો થઈ જાય નહીં. સરોવર બાંધેલું આખું પાણી ભર્યું માં, એનું પાણી નકામું ચાલ્યું ન જાય સરોવરનું, એટલા માટે પાડ બાંધે. એવું જેને હરિનું જ તાન હોય તેને ફેલમાં કે ધન જાય એ બધું નિરર્થક મનાય કે હો. મોજ શોખમાં જાય, હરવા ફરવામાં દ્રવ્ય જાય ને એટલું નિરર્થક મનાય. એને ફેલમાં વપરાયેલા ધનને અર્થમાં આવ્યું એમ માને તો તે અવિવેકી હરિભગત છે. વિવેક ન કહેવાય એને કે લેખામાં લાગ્યું. લેખામાં કયું લાગ્યું? ભગવાન કે સંતને અર્થે વપરાય, સત્સંગમાં વપરાય, એ લેખામાં લાગ્યું કહેવાય. ફેલીનો સંગ હરિભક્તોએ દૂરથી પરહરવો, ફેલ વિનાના થઈને પોતાની રીત પ્રમાણે ચાલે એ માણસો છે. પૂજા કરતા કરતા ભાઈ આવી વાતો થતી જાય. લો પાછી મહારાજની પ્રાર્થના થાય, સ્તુતિ પ્રાર્થના થાય, મહારાજ વાળી વાતો કરે. એ બધા ભક્તજનો જાય એટલે ભાલ દેશના ધોલેરા વગેરે ગામના હરિભક્તો પૂજા કરવા માટે આવ્યા. ભાવથી મહારાજની પૂજા કરી. હો, એ ભક્તજનો શ્રીજી મહારાજને માટે જાત જાતના મેવા મીઠાઈ, શેરડીના સાંઠા લાવેલા. હો, કેટલી નવી નવી ચીજો મહારાજને અર્પણ કરેલી છે. શ્રીહરિના ઉપયોગમાં આવે તેવી વસ્તુ અર્પણ કરી, સંતની પૂજા કરેલી છે. ત્યાર પછી ભાલબારા દેશના બુદ્ધેજ, ગુડેલ વગેરે ગામડાના હરિભક્તો પૂજા કરવા આવ્યા, આરતી અને સ્તુતિ કરેલી છે. તેમાં ગોકુળદાસ અતિશય લાભ લીધો. કોડી પર્યંત શ્રીહરિને પોતાનું ધન અર્પણ કર્યું. લ્યો, બધું જ સર્વસ્વ શ્રીહરિને અર્પણ. જેમ કમાઈ જાણતા તેમ સત્સંગમાં ખર્ચી પણ જાણતા આવા હરિભક્તો હતા. બધું અર્પણ કરી દીધું, પાછું કમાઈ લઈશ કે લ્યો આવા. આજે કેટલા લગ્ન કરે ને, બધું ખર્ચી નાખે, ઉપાડીને પણ લગ્ન કરે, કરજ કરીને. આમ કેમ કર્યું? તો કે હવે કમાઈ લેશું ને, હવે એ જ કરવાનું છે, બીજું શું કરવાનું? કહો, લગ્ન થઈ ગયા, હવે કમાયા કરશું. તો આવા હરિભક્તો મહારાજની પૂજા કરવા આવે, સર્વસ્વ અર્પણ કરી દે. હવે કાંઈ ન હોય તો કમાઈ લેશું. ભાવનાની વાત છે આ તો. જોઈતા પગી જગરૂપ અને બાપુજીએ પૂજા કરી લાભ લીધો. ખંભાતના હરિભગત પાટીદાર, મોટા મોટા બારોટ, પ્રાણવલ્લભ, અમથાલાલ, લાલદાસ, એ બધા મહારાજને અને સંતોને શાલ ઓઢાડીને પૂજન કરેલું છે. લુહાર જાતિના ભક્તજનોએ પૂજા કરી. એ બધા ભક્તજનો પોતાના ગામમાં સરસ મજાનું પોતાના જ ભવનમાં શ્રીજી મહારાજનું મંદિર બનાવી હરિકૃષ્ણ અને રાધા કૃષ્ણને 1885 સાલમાં પધરાવ્યા હતા. લ્યો, પોતાના ઘરમાં મંદિર બનાવીને. ત્યાંના રાજા આ વાત સાંભળીને બહુ રાજી થયા અને સત્સંગની સહાય કરતા. પછી તો વડતાલમાં જ્યારે મંદિર થયું, ત્યારે મંદિરનો તો મોટો ખર્ચો હોય, વિશાળ મંદિર. એમાં એ રાજાએ વડતાલ મંદિર માટે વર્ષો વર્ષ જેટલું મીઠું જોઈએ એટલું આપવાનું નક્કી કર્યું કે મીઠું બધું હું પૂરું પાડીશ. અને બીજું, રાજ્યમાં દરેક ચીજો પર દેવને અર્થે જે સામાન આવતો હોય એનું દાણ માફ કરાવ્યું. ઠાકોરજીને અર્થે આખા દેશમાં હો, ગમે તે મંદિરમાં ભગવાનને અર્થે આવે એનું દાણ માફ, કરજ નહીં લેવાનું. આ શું? દાણ નહીં લેવાનું એનું. આવા આવા ભક્તો ને આવા આવા રાજાઓ બધા હતા હો. એટલા માટે એની કથાઓ લખાયેલી સાથે સાથે. ધોળકાના હરિભક્તો પણ પૂજા કરવા આવ્યા છે. રેવાશંકર કેવા હરિભગતો, કેળાનું આખું ગાડું ભરી આવ્યા. લો, ગાડું આવું મહારાજને આગળ ગોઠવ્યું છે. કેળાઓની મોટી મોટી હથીઓ. અને મહારાજની જ્યારે ઈચ્છા થઈ ને ત્યારે તેમના ગામમાં સ્થાપન કરવા માટે રાધા કૃષ્ણની મૂર્તિ મહારાજ ગઢપુરથી હરિભગતને આપી હતી. ધોળકામાં મંદિર બનાવો એટલે આ મૂર્તિની સ્થાપના કરજો, એટલા માટે પ્રસાદીની મૂર્તિ ધોળકામાં છે. તે એ બ્રાહ્મણે શિખરબંધ મંદિર બંધાવી અને તેમાં મૂર્તિઓ પધરાવી અને ભારે બાગ બગીચા બનાવી અને દેવને અર્પણ કર્યા. એવા ભાવિક હરિભક્તો, એને પણ શ્રીહરિની ભાવથી પૂજા કરેલી છે.
મહેમદાવાદના અને વડોદરાના બ્રાહ્મણો દુર્લભરામ, બેચરદાસ, અંબારામ વગેરે ભક્તજનો આવ્યા. મહારાજનું પૂજન કરેલું છે. વડથલ, ડડુસર, મહિષા, કપડવંજ, સંતરામપુર, ઉત્તર ગુજરાતના ઘોડાસર, ડભાણ, નડિયાદ, ઉમરેઠ, આણંદ, બાકરોલ, કણઝરી, ઉત્તરસંડા, નરસંડા, કેરિયાવી, બામરોલી, જીંડવા, પરુ, પીપલગ, વાસદ, અંકલાવ, બામણગામ, શેરડી, દેવા, બદલપર, કેટલા ગામ લખ્યા છે. ગામે ગામના ભક્તજનો આવીને મહારાજનું પૂજન કરેલું છે. વડોદરાના હરિભક્ત બધા ભેળા થઈને આવ્યા. એણે વિવિધ પૂજા કરી, વસ્ત્રો ધારણ કર્યા, મેવા મીઠાઈ શ્રીહરિને અર્પણ કરેલા છે. શ્રીજી મહારાજ આજે બિરાજમાન છે એને માટે સરસ મજાનો મંડપ બાંધેલો, મહારાજની બેઠક બનાવેલી, સોનેરી સ્તંભ મંડપની ચારે બાજુ ઉભા કર્યા હતા. એના ઉપર એક બીજો માળ બનાવ્યો તો આખો, અને એના ઉપર સોનાના કળશ મૂકેલા હતા. થાંભલા ઉપર થાંભલા આવ્યા હતા. એની શોભાનો કોઈ પાર નતો. આવી અદ્ભુત શોભા હતી. સરસ મજાની સોનેરી ચાંદની બાંધી હતી, બિલુરી ઝાડ, વિવિધ પ્રકારના કાચની તેમાં રચનાઓ કરેલી, જાણે વિશ્વકર્માએ આવીને આ બધી ગોઠવણી કરી હોય ને એવું લાગેલું હતું. જન્મતિથિ શ્રી હરિ કી જાની, વિશ્વકર્મા આए વિજ્ઞાની, વિમાન में सब लाए समाना, કોઈ કુનમાલમ રહાના. વિશ્વકર્મા સ્વર્ગમાંથી આવીને વિમાનમાં આ બધો સામાન ભરી આવેલા. મહારાજને માટે એવી સરસ મજાની બેઠક બનાવેલી હતી. ઓટા ઉપર મહારાજ બેઠા હતા. 4 થાંભલા ઉભા કરી, એના ઉપર બીજા 4 થાંભલા, 2 માળવાળો મંડપ, અને મહારાજ બેઠા હોય. સોનાના કળશ ઉપર મૂકેલા. શ્રીહરિની જન્મતિથિ છે એટલા માટે આ બધી ગોઠવણી કરેલી હતી. તો બધા જ ભક્તજનો, કારીગરો ઉપર બહુ રાજી થયા કે મહારાજને માટે સરસ મજાનું આ સિંહાસન બનાવ્યું છે. શ્રીજી મહારાજને માટે સરસ મજાનો હિંડોળો બાંધ્યો. હિંડોળામાં શ્રીજી હરિને પધરાવ્યા છે. મહારાજ બેઠા હિંડોળા ઉપર, અને શ્રીહરિની સામે સંતો ભક્તજનો બધા જ વ્યવસ્થિત બેઠા છે. બધા સાંજનો સમય થયો, સંધ્યાનો સમય, હજી પૂજા ચાલુ જ છે. સંધ્યાનો સમય થયો એટલે મહારાજ થોડીક પૂજા બંધ રખાવી કે હવે સંધ્યાની આરતી કરી લઈ. સવારથી જ પૂજા ચાલુ થઈ છે. રામનવમી એટલે બધા ઉપવાસી હોય, ખાવા પીવાની કોઈને માથાકૂટ જ નહીં, બધા ઉપવાસીઓ, નાના બાળકોથી માંડી કરીને વૃદ્ધ સુધી. ખુદ શ્રીજી મહારાજ પણ આજે ઉપવાસ, મહારાજને ઉપવાસ કરતા જોઈ નાના મોટા એ જેનાથી બની શકે ને એટલા તો બધા ઉપવાસ કરે. બસ ખાવું જ નથી આપણે. રામનવમીની મોટી જન્મતિથિ કહેવાય. એમાં શ્રીજી મહારાજનો જન્મ દિવસ. શ્રીહરિ હિંડોળે બેઠા, ભક્તજનો આરતી કરી, પછી નારાયણ ધૂન થયેલી છે, સંધ્યાની ધૂન, રામકૃષ્ણ ગોવિંદ થઈ રહી ધૂન. એટલે સંતોએ સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવેલી છે. પાછા શ્રીજી મહારાજ આસન ઉપર બેઠા, અને પછી બહેનોને પૂજા કરવાનો મહારાજ અવસર દીધો છે. એ પણ આવે, થોડાક દૂર બેસી અને મહારાજનું પૂજન કરી જાય. તો બાઈઓ હરિભગત, જે શ્રીહરિને મોક્ષદાતા અને અમાયિક ગુરુદેવ માનતી, દિવ્ય અને નરનારાયણ ભગવાનના સંપૂર્ણ ગુણો શ્રીહરિમાં રહેલા છે એવું દેખતી આ બધી બહેનો પૂજા કરવા આવી છે. જીવમાં જે કામ વાસના છે ને, અનંત દેહ ધારણ કરાવે છે. કામ વાસના દરેક દેહમાં દુઃખ અપાર પડે છે, છતાં જીવ તેનો વિચાર નથી કરતો, અને હરિભજ્યા વિના જન્મ મરણ એના ટળતા નથી. જગતમાં કેટલાક જીવને જીવતા બળવાનો પ્રસંગ આવ્યો, જીવતા બળવાનો. કેટલાક તો પોતે બળે, કેરોસીનથી નાહીને દિવાળી દઈ દેવો. શેને કારણે આવી બધી બાબતોમાં હોય છે. કાં તો માથું કપાય છે, કાં તો તોપે ચડે છે. કેટલા ઠકા દઈ દે તોપે,
એવા અપાર દુઃખ જીવ વારે વારે ભોગવે છે, પણ પાપ બુદ્ધિ હોવાથી હરિ ભજવાનો ઉપાય એને હૂજતો નથી કે આવા દુઃખ ભોગવવા પડે, એના કરતા હરિનું ભજન કરી લઈએ. પાપે કરીને હરિના અવતારને પણ માનતા નથી. કેટલાક માણસો જે અવતારને સત્ય માને તેનાથી પાપ ન થાય, એને ડર લાગે પાપ કરતા, પણ ભગવાનના અવતારને માને જ નહીં, એનું શું કરવું? એ તો પાપ કર્મ કરે જ. માતાના ઉદરમાં જેણે જતન કર્યું તે હરિને દૂર માને છે, એ બધા અજ્ઞાની છે, ભગવાન છેટા રહી ગયા. શ્રી હરિ તો જીવમાં પ્રગટ રહ્યા છે. આવું જ્ઞાન બાઈઓને સત્સંગી કરીને હતું. જે હરિની પૂજા કરે તેને માથે જન્મ મરણ રહેતું નથી એવું માનતા હતા. હા, ભગવાનની પૂજા કરવી સામાન્ય બાબત નથી, બહુ જબરો મહિમા છે ભગવાનની પૂજાનો. આમ તો જો દર એકાદશી આપણે ભુજમાં મહાપૂજા થાય, ખબર છે તમને? મહાપૂજા ક્યારેક જાતા હશો. આવતીકાલે છે, મને લાગે આવતીકાલે એકાદશી શું હે છે? સાચું છે ને? તો બરાબર મહાપૂજા થશે. એકાદશીના મહાપૂજા થાય. આપણે સામાન્ય કરી આવીએ, આપણે ખબર ન હોય મહાપૂજાનો કેવો મહિમા છે, એમ કરી લઈએ પૂજા. પણ કેવો મહિમા છે! એક જુવાનીએ મને વાત કરી, જોકે મને સમય નતો, હું કથા વાંચવા જતો હતો ભુજમાં. ઊભા ઊભા થોડીક વાર 2 મિનિટ વાત એની સાંભળી. નાનપણ ઓળખીતો હતો એટલે એ કે સ્વામી, અમારા કુટુંબમાં કેટલાક અવગત્યા ત્યાં હો. કોઈકને કોઈકે મારી નાખ્યા, ઈર્ષા દેખાઈ હતી, કોઈકને કૂવામાં નાખી દીધા. આવા અમુક માણસો મરી ગયા, બધા ભૂત થયા બધા હો. કેટલા વર્ષ પછી હવે કેટલાક થયા, એમાં એની ઘરવાળી પણ ગઈ હતી, લ્યો ને. પછી એની ઘરવાળીની મહાપૂજા કરવા આવ્યો ભુજમાં. વળી એને વિચાર થયો કે એના સંબંધી બીજું કોઈક મરી ગયો હશે, એમ કેટલી મહાપૂજા હું કરાવી એને, કે આના નામની કરાવું, આના નામની કરાવું. 4-4 મહિનાની એને મહાપૂજા હું કરાવી, એક એક જીવને પાછળ, કે બિચારા અવગત્યા થાય, કંઈક સારું થાય, એવી એક ભાવના. મહાપૂજા બીજું શું કરીએ આપણે કયો? એટલે મહાપૂજા કરાવી શુભ ભાવના. તે પછી ક્યારેક એવો પ્રસંગ આવ્યો અને એ બધા બોલ્યા, બધા આવીને એ કે અમે બહુ દુઃખી હતા, પણ મહાપૂજા કરાવીને અમારે માટે અમને હવે રસ્તો દેખાય છે, કે રસ્તો ભગવાનના ધામનો રસ્તો દેખાય છે અમારી પાછળ. તમે કે મહાપૂજા કરાવી. એ અવગત્યા જીવ લગભગ 7-8 વર્ષ પછીની વાત છે, અવગત્યા થયા પછી 8-10 વર્ષ પછી તે આવી મહાપૂજા કરાવી અમારી પાછળ. તો એ મહાપૂજાને કારણે અમારે રસ્તો કે ક્લિયર થયો છે ને હવે અમે જઈએ છીએ. લ્યો, એ જુવાનીઓ મને કહેતો હતો, સ્વામી મહાપૂજાનો આવડો મહિમા તો મને આ ભૂતોએ કીધું નહીં ખબર પડી. લ્યો, આમ તો આપણે સમજાતો નથી, પણ એને જે રસ્તો મળી ગયો. મેં તો એમ કે હવે મહાપૂજા કરાવી એની પાછળ, એમ એક સામાન્ય ભાવથી મેં મહાપૂજા કરાવી. તો પણ મહાપૂજાને જેને જેના નામથી મેં મહાપૂજા કરાવી એને મહાપૂજાનું ફળ મળ્યું. અને એ બધા જીવો બોલ્યા કોઈકમાં આવીને કે હવે અમારી સદગતિ થઈ ગઈ, કે લો મહાપૂજાનું પુણ્ય મળ્યું અમને. એવો મહિમા છે. મુક્તાનંદ સ્વામી કે આ બધા બૈરાઓ મહારાજની પૂજા કરવા માટે આવ્યા છે, મહિમા વડે કરીને. કેટલો મહિમા! શ્રી કૃષ્ણ ભગવાનની ઓલી કુબડી હતી ને મથુરામાં, એક જ વાર પૂજા કરી હતી ને ભગવાન. બીજું શું કર્યું હતું કૃષ્ણની? એક વાર પૂજા કરી હતી, એમાં એનો ઉદ્ધાર થઈ ગયો. સબરી ભગવાન એકવાર બોર જમાડ્યા, ભગવાનની પૂજા કરી, સબરીનો ઉદ્ધાર થઈ ગયો. પિંગલા વેશ્યા એકવાર ભગવાનની પૂજા કરી, ઉદ્ધાર થઈ ગયો. એક વખત હરિની પૂજા કરીને જો ભવપાર થઈ ગયા હોય, ઋષિ પત્નીઓ બધી શ્રી કૃષ્ણ ભગવાનના મિત્રો મથુરામાં બ્રાહ્મણો ઓલા યજ્ઞ કરતા હતા, આંગીરસ અને અન્ન માગવા ગયા, ન મળ્યું. બ્રાહ્મણ પત્નીઓ પાસે ગયા છે ત્યારે એને ભગવાનને એકવાર જમાડ્યા. લ્યો, સદા સર્વદા સુખી થઈ ગઈ બ્રાહ્મણ પત્નીઓ પણ બધી. શ્રી હરિએ એના પાપ બાળી નાખ્યા. ગોપીઓ ભગવાન કૃષ્ણને ભજ્યા, એમ એને કામ ભાવના હતી. કૃષ્ણને રૂડો રૂપાળો પુરુષ જાણતી હતી, બાકી કઈ ભગવાનપણાનું જ્ઞાન નતું. પણ ભગવાનમાં પ્રેમ થયો તો શ્રીજી મહારાજ કે ભગવાને એની કામ વાસના બાળી નાખી ગોપીઓની. નિષ્કામ થયા વિના ભગવાનના ધામને કોઈ પામી શકે નહીં.
પણ ભાવથી જો ભગવાનની પૂજા થાય, મહાપૂજા થાય, તો એના અંતરમાં કામાધિકને ભગવાન બાળી નાખે. ભક્તોને નિષ્કામી કરવા માટે જ શ્રીહરિ અનેક ચરિત્રો કરે છે. અનેક ચરિત્રો ભક્તો પ્રેમથી ગાય, સાંભળે, ગાતા ગાતા, સાંભળતા સાંભળતા એની કામ વાસનાઓ બળી જશે અને અંતે અક્ષરધામને પામશે. કોઈક નિષ્કામી હોય એના ઉપર તમે કામનો જો કામ દોષનો આરોપણ કરો તો મહારાજ કે ઘોર નરકમાં પડે. હો, નિષ્કામી છે બિચારો, દોષ કર્યો નથી, અને તમે એને કામનો આરોપણ કરો, એના ઉપર દોષનું આરોપણ, કામ દોષનું, તો એ આરોપણ કરનારો ઘોર નરકમાં પડે. નિર્દોષને કઈ દોષ લાગતો નથી, તો નિર્દોષ છે, તમે ગમે તેમ કહો ને, એને દોષ નથી લાગતો, પણ બીજાને દોષ લાગે છે. એટલા માટે આ સત્સંગમાં હંમેશા નિર્દોષ ભાવના. ભગવાન વરસાદ શું કામ વરસાવે છે એ લખ્યું આમાં. સૌ લોકો પ્રેમથી જીવે એટલા માટે ભગવાન વરસાદ વરસાવે છે. છતાંય ભગવાનના જીવાડિયા જીવીએ છીએ એમ કોઈ માનતું નથી. પાછું ભગવાનના જીવાડિયા જીવીએ છીએ એવું નથી માનતા. એ મોટા મોટી તકલીફ છે. ભગવાનનું બંધન છે ને મોક્ષ રૂપ છે, અને કર્મનું બંધન ઝેર રૂપ છે. સમજવા જેવી કથા. ભગવાનનું બંધન કેવું છે? મોક્ષ રૂપ. પણ આપણે બધાને, ભગવાનના ભક્તોને પણ ભગવાનનું બંધન ફાવતું નથી. પૂજારી થવું હોય ને ત્યારે પ્રશ્ન ઉભો થાય. સાચું કેજો, પગાર લઈને પણ પૂજા કરવા તૈયાર નથી થતા. લો કાં તો કે બંધન થઈ રહે. સમય સમય ભગવાનની આરતી કરવાની, વાંચવાના, ટાઈમ પર થાળ ધરવાના, બંધન. અરે ભગવાનનું બંધન તમને નહીં ગમે તો મોક્ષ ક્યાંથી મળશે? ભગવાનનું બંધન છે સમય સમય સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવી, 5 વખત માનસી પૂજાઓ કરવી, માનસી પૂજા વિના જમવું નહીં. આ બધું બંધન છે, એ મોક્ષને આપનારું બંધન છે. અને જગતનું બંધન ફાવે બધાનું. એ ગમે તેમ ટાઈમે ટાઈમે નોકરી કરવી પડે, એમાં કોઈને કંટાળો આવતો નથી. ટાઈમે ટાઈમે વાડી ફરવા જવું પડે, ખેડૂતને ખેતી સંભાળવી પડે, એ બધું હાલે. એમાં જરાય કંટાળો જીવને આવતો નથી. પણ ભગવાનનું બંધન છે એ ભારે પડે છે. હરિનું બંધન છે મોક્ષ રૂપ છે, ને કર્મનું બંધન તો ઝેર રૂપ છે. પુત્રની પ્રાપ્તિ માટે જો કે એવો ઉપાય બતાવે, મુખમાં વિષ્ટા ખાવા તૈયાર થઈ જાય. દીકરો મળી જતો હોય તો આવું નીચ કર્મ કરવા જીવ તૈયાર થઈ જાય. પુત્રને માટે અધમ કર્મ કરે છે જીવ, એવો નઠારા કર્મ કરવા તૈયાર થઈ જાય છે. છતાં પુત્ર તો એના હાથમાં નથી. મળતો તો મળે, નહીં તો ન મળે, એમને એમ રહે. પુત્રને જો ક્યાંક વ્યાધિ થતો હોય, દુઃખ થતું હોય, તો સ્વપચના ઘરનું પાણી પણ છંટાવે. અપવિત્ર હાવ એ કરે આ બધું. એમાં એને ભોઠપ નથી આવતી. મારે તો બહુ જબરી વાતો કરે. જોડામાં વિષ્ટા લગાડવી પડે. નરનારીજનો જોડો મોઢામાં રાખે. પુત્રને માટે હાથ પાછળ બાંધી માથે માથે સગડી લેવાનું કોઈ કહે ને, અને આગળ ઢોલ વગાડે ને ગીત ગાતા બજાર વચ્ચે નીકળવાનું કે, તો એવું આજે જીવ ધંધો કરે. જો દીકરો મળી જતો હોય તો આવું બધું કરવા તૈયાર છે. એને મનમાં લાજ નથી આવતી, શરમ નથી આવતી. તો ભગવાન થકી વિમુખ જીવની આવી બધી રીતિઓ છે, તેમાં લાજ આવે નહીં. પણ હરિનું દીધું બધા ખાય છે, છતાં તેને ભજવામાં લાજ આવે. મારે લ્યો, ભગવાને અન્ન આપ્યું છે ત્યારે ખાઓ છો, નહીં તો મરી જાઓ. ભગવાન વરસાદ ન વરસાદ શું કરો તમે? આખી દુનિયામાં કઈ અનાજ જ ન પાકે તો તમે જાઓ ક્યાં? ક્યાંય વરસાદ ન વરસાવે તો મરી જવું પડે ને. એ જીવ સમજતો નથી. ભગવાન ભજવામાં શરમ આવે ને બીજું બધું કરી શકે છે. જળ, વસ્ત્ર, ભૂમિ આ બધું ભગવાને આપેલું છે. શ્વાસ પણ ભગવાન આપે છે, નહીં તરફ પવન બંધ કરી નાખે તો તકલીફ થાય. અને અંદર શ્વાસ જાય અને બહાર આવે છે, એ ધમણ ભગવાન હલાવે છે, નહીતર બંધ થઈ જાય તો જીવ બહાર નીકળી જાય. નેત્રમાં મટકું મરાવનાર પણ ભગવાન છે. હાથ પગ હલાવે ચલાવે પણ ભગવાન છે. હા, એ ધારે તો લકવા કરી નાખે ને બધું બંધ થઈ જાય, ગાડું ઊભું થઈ રહે. અહીંયા એક જણું ગાડી લઈને ડોક્ટરે જતો હતો, તે 100 ફૂટ દવાખાનું છેટું રહ્યું ને લકવા થઈ ગયો. આને લ્યો, આખો શરીર લકવા. ડ્રાઇવિંગ કરતો હતો ને,
માન ગાડી જલાણી ન જાણી કે ભટકાઈ ગઈ, દિવાલ ઊભી થઈ રહી, માઠી હતી હાવ. ડોક્ટર આવીને જોઈએ તો લકવા થઈ ગયો. અને લ્યો દવાખાને જાતો તો પોતે ગાડી હાકીને, કાંઈ ઠેકાણું નથી આ શરીરનું. ભગવાન જેમ ચલાવે એમ આ બધું કારખાનું બ્રહ્માંડનું, આ દેહનું બધું હાલે છે. તો મહારાજ કે જગતના જીવોને મૂકો પડતા જેમ કરે તેમ, પણ ભગવાનના ભક્તને તો વિચાર કરવો જોઈએ કે નહીં. એને તો ભગવાનમાં જેમ હેત વધુ થાય એવી રીતે પ્રયાસો કરવા. વિના સમજે કાંઈક બોલે તો તેને બાળક સમજીને માત પિતા ક્ષમા કરે, પણ સમજી વિચારીને ઊંધો હાલે તો કોણ એને માફ કરે? સંસારીને તારવા માટે મહારાજે સંતરૂપી સુંદર મજાના વહાણ બનાવ્યા છે. આ સંતો છે એ નાવ છે, અને એ વહાણ બધા હરિવચનમાં વર્તે છે. પોતાથી તથા બીજા ભક્તોથી વાત જેવો જનને ભાવ એ પ્રમાણે સંતો વાત કરે છે. ગળથુથી જેમ માં છે પોતાના બાળકને ગળથુથી આપે છે, તેમ આ સંતો છે વિચારી કરી અને ભક્તજનોની આગળ ભગવાનની વાત કરે છે. કેમ સમાસ થાય, જીવને કેમ ઉલટી ના થઈ જાય. અને જો આ સત્સંગની ઉલટી થઈ જાય તો કાંઈ મળે નહીં પછી એને. તો મુખને સ્વાદુ લાગે એ પ્રમાણે પાય છે, પછી માગે તો થોડુંક આપે એને. બાળક છે એ માને. અન્ન ને જળ એક દિવસમાં વધારે બાળકને ખૂબ ખવડાવે તો શું થઈ જાય? મોટું થઈ જાય બાળક. ગુમાવે બાળકને કે ખૂબ ખવડાવે, જેટલું ખાય એટલું ખાવાડો, બસ જોરે મરી જાય ક્યાંક. એમ સંતો જે પ્રમાણે પચે એ પ્રમાણે વાતો કરે છે. અનુભવ વિના વાત કરે તો અહિત થાય. પ્રત્યક્ષ હરિનું જ્ઞાન છે તે લાખ અનુભવની સમાન છે. તેના પ્રતાપથી જનોનું અજ્ઞાન ટળે છે. પ્રત્યક્ષ શ્રીહરિના વચન અમૃત અને સંજીવની વિદ્યા છે, તેને જે ધારણ કરે તેનું અસાધ્ય અજ્ઞાન મહારાજ કે બધું ટળી જાય છે. અસાધ્ય અજ્ઞાન ટળે એવા ઉપાયો ભગવાનના ભગતને કરવા. હવે તો આ સત્સંગમાં આવી જ ગયા છીએ, રસ્તો મળી જ ગયો છે, રસ્તો પકડ્યો જ છે. તો શ્રીજી મહારાજ કે ખૂબ ભાવ અને પ્રેમથી ભગવાનને માર્ગે ચાલવું. ભગવાનની ભક્ત બાઈઓ હતી, હે બધી મહારાજનું પૂજન કર્યું. દેશ દેશની બધી બાઈઓ ભેગી થઈને આવી છે. 10 ઘડી રાત્રિ ગઈને ત્યાં સુધી ભગવાનની પૂજા અને આરતી કરેલી છે બહેનો, અને પોતાના મનોરથ બધા એના પૂર્ણ કરેલા છે. આવી રીતે શ્રીજી મહારાજ વડતાલપુરમાં ધામધૂમથી રામનવમીનો મહોત્સવ ઉજવેલો છે. રાતના 10 વાગ્યા સુધી પૂજા ચાલી. પછી 10 વાગે બરાબર મહારાજની જન્મોત્સવની આરતી કરી છે. બધા ભેગા થઈને ધામધૂમ સમૂહ આરતી, સમૂહ મહા આરતી કરી. બધા ભક્તજનો બધા ભેડા મળી કરીને અને ખૂબ ધામધૂમ કરેલી છે. અને રામનવમીનો સમયો સારા પ્રમાણમાં મહારાજે વડતાલમાં ઉજવ્યો છે. વડતાલના ભક્તો અને ગામો ગામથી આવેલા ભક્તજનોના હૈયામાં ખૂબ આનંદ વર્તાણો છે. બીજે દિવસે શ્રીજી મહારાજે બધાને પારણા કરાવેલા છે, સંતોને બ્રાહ્મણોને બધાને. પછી મહારાજ પોતે પારણા કરેલા છે. ભક્તજનો આવી અદ્ભુત કથા છે ભગવાનના દિવ્ય ચરિત્રોની. કેવી અલૌકિક કથા. હે અંતરના પાપ બધા બાળીને ભસ્મ કરી નાખે, જીવાત્મા શુદ્ધ થઈ અને ભગવાન સુધી પહોંચી જાય એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને અત્યારે જ આ પારાયણને વિરામ આપીએ. એવી રીતે 74મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. સમાપ્તોયમ કથા પ્રસંગ. સ્વામિનારાયણ ભગવાનની જય.